ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન. પાઠ નંબર 6 છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે જૂના નામો હતા, અમુક જે પ્રાંતો હતા, પ્રદેશો હતા, રાજ્ય હતા, તો કે પ્રાચીન સમયની અંદર એના કયા નામ હતા અને અત્યારે વર્તમાન સમયની અંદર એને કયા નામે ઓળખવામાં આવે છે, જેની સમજૂતી જે છે એ કાથરોટિયા તસ્મી અને જાનકી જે તમારી સમક્ષ એની રજૂઆત કરશે. આજે અમે તમને પ્રાચીન સમયના નામ અને અત્યારના સમયના નામ કહીશું. સૌપ્રથમ પ્રાચીન સમયમાં આવશે આનર, તો વર્તમાન સમયમાં અત્યારના નામમાં આવશે ગુજરાત. બીજું છે અમરાવતી, તો અત્યારે આવશે આંધ્રપ્રદેશ. ત્રીજું છે કામરૂપ, તો અત્યારે આવશે આસામ. ચોથું છે મગધ, તો અત્યારે આવશે બિહાર. પાંચમું છે હમીરપુર, તો હિમાચલ પ્રદેશ. છઠ્ઠું છે મૈસૂર, તો કર્ણાટક. સાતમું છે કલિંગ, તો ઓડિશા. આઠમું છે કમળ ક્ષેત્ર, તો છત્તીસગઢ. નવમું છે સાકેત, તો અયોધ્યા. દસમું છે સૂર્યપુર, સુરત. 11મું છે ગોધરા, ગોધરા.